અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા સતત 45મા વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ। વડોદરામાં દશેરાની ઉજવણીની તૈયારી તો બીજી બાજુ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા સતત 45મા વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે। દેશભરમાં દશેરામાં પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મસ્ત મોટા રાવણના પુતળા બનાવવામાં આવી રહ્યા છે જેનું દહન કરવામાં આવશે। વડોદરા શહેરમાં દશેરાના મહાપર્વ નિમિત્તે સતત 45મા વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા બાદ રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિના પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ સત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે દશેરાની ઉજવણી રાજમહેલ રોડ સ્થિત પોલો ગ્રાઉન્ડ મેદાનમાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા કરવામાં આવી છે। આવતીકાલે રાત્રે 9:30 વાગ્યે રામલીલા મંચન બાદ 50 ફૂટ ઊંચા રાવણ તથા 40 થી 45 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવશે। રાવણ દહનના ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડશે। ક્યારેક આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આજે રાવણ કુંભકર્ણ મેઘનાથના પુતળાને વડોદરાના મકરપુરા જીઆઈડીસીથી પોલો ગ્રાઉન્ડ લઈ જવામાં આવ્યા છે, જ્યાં કલાક 2 કલાકમાં પુતળાઓમાં ફટાકડા ભરી તેમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે, જ્યારે પુતળાઓની સુરક્ષા માટે 2 લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવી છે। ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ વડોદરાના વાસીઓ નિહાળવા માટે આવતા હોય છે, ત્યારે ફાયર સેફટી પણ ધ્યાન આપવામાં આવ્યું છે। વિજયાદશમીના દિવસે પોલો ગ્રાઉન્ડ પર ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા જે દર વર્ષે રામલીલા અને રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે, એ સંદર્ભમાં આજે જીઆઈડીસીથી 3 પુતળાઓનું અમે ક્રેન અને ટ્રેલરની માધ્યમથી ત્યાં શિફ્ટ કરીએ છીએ। ત્યાં 2-2.5 કલાકમાં એ પુતળાઓ ઊભા થઈ જશે અને રામલીલાનું જે રિહર્સલ છે, ફાઇનલ રિહર્સલ આજે પોલો ગ્રાઉન્ડ પર કરવામાં આવશે અને કાલે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી રામલીલા અને 3 પુતળાઓનું દહન કરવામાં આવશે। કેવા પ્રકારની તૈયારી અને તકેદારી રાખવામાં આવી છે પુતળાઓને લઈને? ખાસ તો જે આપણે ઇન્દ્ર દેવતાને જે પ્રાર્થના કરતા હતા કે બારિશ ન થાય, તો આજના દિવસે તો સૂર્ય દેવતા બિરાજમાન છે। ઉમ્મીદ કરીએ છીએ કે બારિશ ન આવે, છતાંય અમે કોશિશ કરીએ છીએ કે પુતળાઓ સુરક્ષિત રહે। આગ્રાથી ટીમ બોલાવવામાં છે, કેટલી ટીમ છે? આશરે 20 થી 21 જેટલા લોકો આગ્રા છે, જે કલાકારો છે, અહીંયા જીઆઈડીસીમાં 3 દિવસ રોકાઈને એ પુતળાઓ બનાવ્યા છે, રાત દિવસ કરીને, અને એ પછી જતા રહ્યા છે અને એમના જ એક્સપર્ટ આવીને આજે ઊભા કરશે।